ના રે ના, પ્રકૃતિ જોખમ શા માટે લે? આપણને જ્યારે કોઈ શ્રેષ્ઠ વિચાર આવે છે, કશુંક સર્જન કરવાનું, કંઈક નવી શરૂઆત કરવાનો, ત્યારે પ્રકૃતિ આપણી જેવા ઘણા બધાને એ વિચાર આપતી હોય છે. કારણ કે પ્રકૃતિ જાણે છે કે આપણામાંના ઘણા બધા લોકો માત્ર વિચારની અવસ્થાએ અટકી જવાના છે, ખયાલી પુલાવ બનાવીને ખાઈ જવાના છે. એમનાથી કશું નક્કર, અડી શકાય એવું, જોઈ શકાય એવું, માપી શકાય એવું કામ થવાનું નથી. તો જ્યારે પણ નવો વિચાર આવે છે ત્યારે એકાદું ડગલું એ વિચારના મૂર્તિકરણમાં આગળ વધીએ. નહીંતર શું થશે? પ્રકૃતિ એ વિચાર તો લઈ જ લેશે, પણ નેક્સ્ટ રાઉન્ડમાં નવા વિચાર આપતા પહેલાં પ્રકૃતિ વિચારશે કે આ આળસુ જીવને કામ આપવું કે નહીં. કેમ લાગે છે? વિચારીએ સહજના સથવારે.